અરવલ્લી જિલ્લાની વધુ એક ગ્રામ પંચાયત સમરસ થઈ. મોડાસા તાલુકામાં ઘોડિયા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે બકુસિંહ નવલસિંહ ઝાલા સુકાન સોંપવામાં આવ્યું. મોડાસા તાલુકાની નવરચિત ગ્રામ પંચાયતમાં ધોળિયા ગામના યુવા આગેવાન બકુસિંહ નવલસિંહ ઝાલા સરપંચ પદ તરીકે સમરસ કર્યા હોય ત્યારે અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે સમર્થકો અને ગામ આગેવાનોને ગુલાલ ઉડાડી ડીજેના તાલ સાથે વાજગાજતે નવનિયુક્ત સરપંચનું સ્વાગત કર્યું હતું. મોડાસાથી મડાસણા કંપા, ધોળિયા ગામથી રાયપુર સુધી ડીજે સાથે વરઘોડો કાઢી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નવલસિંહ દે તારાસિંહ ઝાલાએ આશીર્વાદ આપ્યા હતા અને આવનાર જીવનમાં ખૂબ ઉન્નતિ કરો તેવી મંગલ કામનાઓ કરી હતી. તો ઉડિયા પંચાયત પ્રથમ વખત સમરસ થતા ગ્રામજનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રિપોર્ટર કાદર ડમરી, અરવલ્લી. ધોળિયા ગ્રામજનો, રાયપુર, મડાસણા કંપા, ધોળિયા કંપા, અમારા 4 ગામના સર્વે ગ્રામજનો, ભાઈઓ બહેનો, માતાઓ સર્વે થઈને અમે જે આપણા ઇલેક્શન ચૂંટણી આવેલી નવી પંચાયતનું વિભાજન થયેલું એ વિભાજનમાંથી અમારી આ સમરસ પંચાયત બનાવવા માટેના અમારા તમામ ગામના તમામ લોકોના અને તમામ મતદારોના એક ઈચ્છાથી કે ભાઈ આપણી ઇલેક્શન ન આવે અને એક સાંકળ સાથે જોડાઈને રહીએ અને આપણું સમરસ બને એવા પ્રયત્નો કર્યા અને એ પ્રયત્નો અમને આજે સફળ થયા છે. અને એ પ્રયત્નો દ્વારા અમે જવાનસિંહ નવલસિંહ ઝાલા ઉર્ફે બકુસિંહ નવલસિંહને અમારા ગામ વતીથી અમે સરપંચ તરીકે આખા ગામ લોકોએ અને તમામ આજુબાજુના બધા ગામ લોકોએ મળીને એમને સરપંચ તરીકે જાહેર કરીએ છીએ. તેમજ ગામના તમામ આજુબાજુના ધોળિયા કંપા, મડાસણા કંપા, રાયપુર તમામ લોકોએ જે મતદારોએ સાથ અને સહકાર આપ્યો અને અમને આ રીતે આ સમરસ પંચાયત બનાવી ધોળિયા ગામની એ બદલ સર્વેનો અમે સભ્યો તેમજ સરપંચશ્રી તરીકે થઈ અને અમે આ સૌનો આભાર માનીએ છીએ.